મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે એટલે કે વાવણી લાયક વરસાદ ક્યારે થાય છે અને ખાસ કરીને ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલાં મિત્રો 10 થી 15 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો છે। હાલ મિત્રો કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોટા સમાચાર એ મળ્યા કે આજથી મિત્રો 4 થી 5 દિવસ એટલે કે 28 તારીખ સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી, પરંતુ બફારાનું પ્રમાણ વધશે। બફારો વધો એટલે એનો મતલબ એમ કે તાપમાન ભલે મિત્રો 35 થી 36 ડિગ્રી કે 37 ડિગ્રી તાપમાન હોય, પરંતુ અહેસાસ 42 ડિગ્રી જેવો થશે એટલે કે ભારે ગરમી, હવામાં રહેલો ભેજને કારણે બફારાનું પ્રમાણ વધશે, જેને લઈને લોકો અકળાઈ જશે। સાથે સૌથી મોટી વાત કરીએ કે આપણું જે માણીતું નક્ષત્ર છે એટલે કે રોહિણી નક્ષત્ર, જેને આપણે રોણ કહીએ છીએ, આ રોણ નક્ષત્ર મિત્રો 25 તારીખથી બેસી રહ્યું છે અને રોણ નક્ષત્ર પણ ખૂબ જ તપતું હોય છે। તેના શરૂઆતના 9 દિવસને 9 તપા કહેવામાં આવે છે અને આ 9 તપા જ્યારે તપે છે મિત્રો ત્યારબાદ જ મિત્રો ચોમાસાની એન્ટ્રી થાય છે અને રોણ નક્ષત્રની અંદર પણ વરસાદના છાંટા જરૂરથી થાય છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાના છીએ। ચોમાસું ક્યાં પહોંચ્યું છે, રોણ નક્ષત્ર વિશે વાત કરશું, ખાસ કરીને મે મહિનાના એન્ડમાં અને જૂન મહિનાની શરૂઆતની અંદર કેવો વરસાદ પડશે, ચોમાસું ભારતીય હવામાન પ્રમાણે ક્યાં પહોંચ્યું છે, વાવાઝોડાને લઈને શું આગાહી છે, આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હાલ ક્યાં પહોંચ્યું તો ભારતીય હવામાન વિભાગે મિત્રો ગઈકાલે જાહેરાત કરી, અહીં તમે જોઈ શકો છો 23 તારીખે મિત્રો આગળ વધી અને ચોમાસું છે ખાસ કરીને કેરળની એકદમ નજીક પહોંચી ગયું છે। અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 16 તારીખે આંદોબાર અને નિકોબાર ટાપુમાં બેસી ગયું હતું, પરંતુ ત્યાંથી પહોંચવા માટે મિત્રો 6 દિવસ એટલે કે અઠવાડિયા જેવો સમય છે એ લાગી ગયો। આ સિવાય અર્થિયા શેટ્ટીએ 19 તારીખે ત્યાં આગાહી કરી દીધી હતી અને 23 તારીખે મિત્રો આ ચોમાસું છે એ મિત્રો લક્ષદ્વીપ સુધી પહોંચી ગયું છે। આ સિવાય તમે જોઈ શકો છો તેની રેખાઓ છે હજુ પણ ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું છે એ પોતાની રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જેટ પવનો છે, જેટ સ્ટ્રીમ છે એ પણ મિત્રો ખાસ કરીને હજી નીચલા લેવલે હિમાલય ઉપરથી પસાર થાય, એટલે કે ચોમાસા માટે હજુ ઘણી વાર છે, પરંતુ મિત્રો ECMWF મિત્રો ખૂબ જ ગંભીર અને ખરાબ આગાહી કરી છે। અહીંયા મિત્રો તમે મેપ જોઈ શકો છો, આ જે તમામ મેપ છે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો 8 જૂનથી લઈને 15 જૂન એટલે કે જૂન મહિનાથી લઈને જુલાઈ મહિનાના મેપ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદની ઘટ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો પીળો કલરનો મતલબ કે જૂન મહિનામાં જે વરસાદ પડે તેની કરતાં ઓછો વરસાદ છે જોવા મળે, એટલે કે 15 તારીખ સુધીની અંદર અહીંયા તમે ડેટા જોઈ શકો 15 તારીખ સુધીની અંદર જે વરસાદ પડવો જોઈએ તેવો વરસાદ તેના કરતાં ઓછો વરસાદ પડી શકે છે। 15 થી 22 તારીખનો મેપ જોઈ શકો છો, વધારે વરસાદની ઘટ છે જોવા મળી શકે છે। અલ નીનો આ વર્ષે એક્ટિવ છે અને અહીંયા તમે જોઈ શકો 22 જૂનથી લઈને 29 જૂન અહીંયા તમે જોઈ શકો છો વરસાદની ઘટ બતાવી રહ્યા છે। તો જે વરસાદ આ મહિનામાં પડે છે મિત્રો, એવું નહીં કે નહીં વરસાદ આવે, અહીંયા તમે મિત્રો મેપ અને પેરામીટર સમજી લો। ખાસ કરીને 29 જૂનથી લઈ 6 જુલાઈ સુધીનો મેપ છે, અહીંયા તમે જોઈ શકો ECMWF દ્વારા જાહેર કરવામાં આવેલો છે અને આ મેપ એવું કહે છે કે ખાસ કરીને જો ગ્રીન કલર હોય એનો મતલબ કે દર વર્ષે આ મહિનામાં આ તારીખોમાં જે વરસાદ પડતો હોય છે એની કરતાં વધુ વરસાદ પડશે, પરંતુ આ જે ભાગ બતાવે છે કે દર વર્ષે આ મહિનામાં જેટલો વરસાદ પડતો હોય તેના કરતાં ઓછો વરસાદ પડશે, એટલે કે જૂન મહિનાની અંદર ઓછો વરસાદ જોવા મળી શકે છે તેવું ECMWF કહે છે। આ સિવાય ગુજરાત અને ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે, જેમાં 21 તારીખથી લઈને 28 મે સુધીના મેપ જોઈ શકો છો, 28 થી 4 મે સુધીના જોઈ શકો છો કે દર વર્ષે જે વરસાદ પડે તેટલો જ વરસાદ છે આ સિઝનની અંદર પડવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો 4 જૂનથી લઈને 11
જૂન 11 જૂનથી લઈને 18 જૂન અહીંયા તમે જોઈ શકો ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી શકે છે. ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તારીખ પ્રમાણે 21 થી 28નો મેપ 28 તારીખ સુધીમાં થોડુંક મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, પરંતુ એટલી બધી નહીં. બફારો છે ખૂબ જ હેરાન કરી શકે છે. 4 જૂન સુધીની અને 4 જૂનથી 11 જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળે અને 11 જૂનથી લઈને 18 જૂન સુધીની અંદર ઘણા ખરા વિસ્તારમાં વાવણી થાય, પરંતુ નીચલા લેવલેથી તમે જોઈ શકો છો કોઈ સપોર્ટ જોવા મળી રહ્યો નથી. એટલે કે આ રાઉન્ડની અંદર જો વાવણી લોઠી થઈ તો જ મિત્રો વાવેતર કરવું, નહીતર વાવેતર કરવું નહીં. આવો જોઈએ લાઈવ ડેટા શું કે. તો અહીં તમે જોઈ શકો છો લાઈવ ડેટાની અંદર તમે જોઈ શકો છો ચોમાસું હાલ મિત્રો અરબી સમુદ્રમાં એક્ટિવ છે. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાને કારણે તે આગળ વધ્યું. જોઈએ એવો મિત્રો ભેજ છે એ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યો નથી, નકર નાનું એવું લો પ્રેશર બનાવી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કેરળની અંદર થોડુંક ચોમાસું એક્ટિવ બન્યું છે. તો 25 અને 26 તારીખની આસપાસ કેરળની અંદર ચોમાસાની અંદર એન્ટ્રીની જાહેરાત છે થઈ શકે છે, અથવા મિત્રો 27 તારીખની આસપાસ ચોમાસાની એન્ટ્રીની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું આગળ વધે અને મિત્રો તમિલનાડુના કેટલાક ભાગ, બેંગ્લોર અને ગોવા સુધી મિત્રો 28 અને 29 તારીખ સુધીની અંદર પહોંચી જાય તેવી શક્યતા છે. આ બાજુ ગુજરાતની અંદર હવે મિત્રો ધીમે ધીમે 30 અને 31 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, પરંતુ રોડ નક્ષત્ર 25 તારીખથી લઈ અને 8 તારીખ સુધીમાં ચાલુ રહેશે. અને આ નક્ષત્રની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગરમી વધારે પડતી હોય છે. આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક હળવું હવાનું લો પ્રેશર પણ 1લી અને 2જી તારીખે બની રહ્યું છે. અને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં લો પ્રેશર, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે અને તેને હિસાબે જ ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે 1લી તારીખથી મિત્રો વરસાદની શરૂઆત જોવા મળી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત સહિતના વિસ્તારો, આ સિવાય ખાસ કરીને ઉત્તર ગુજરાતની અમદાવાદની આસપાસના વિસ્તારોની અંદર 2 તારીખની આસપાસ વરસાદ જોવા મળે. એટલે કે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જશે. પરંતુ આપણે જે વાત કરી તે ECMWF મોડલ પ્રમાણે મિત્રો ખાસ કરીને 18 તારીખ સુધી તો ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે, પરંતુ ત્યાર પછીનો બેકઅપ એવું બધું નથી, જોરદાર નથી, કે જેને કારણે મિત્રો ખાસ કરીને વાવણી થયા ઉપર મિત્રો જે પાણીની જરૂરિયાત હોય એવું વાવણી થાય. એટલે કે ખાસ કરીને વરસાદની ઘટ જોવા મળી રહી છે. વાવણી સમયસર થઈ જશે, પ્રી મોન્સૂનનો રાઉન્ડ પણ આવી જશે, પરંતુ ખાસ કરીને જોઈએ એવો વરસાદ જોવા નહીં મળે. એટલે કે વરસાદ છે એટલો બધો નહીં જોવા મળે જે લોઠી વાવણી કહેવાય, એટલે કે જેવી તેવી વાવણી છે જોવા મળી રહેશે. તો કોરાની અંદર મિત્રો બિલકુલ સોંપવું ન જોઈએ, કારણ કે આ વખતે ચોમાસાના સંકેત પણ નબળા બની રહ્યા છે, સિસ્ટમો પણ નાની આવી રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદમાં ઘટ જોવા મળી શકે છે. આમ તો જોવા જઈએ તો 25 તારીખથી લઈને 2 તારીખ સુધી નો તપા હશે અને 8 તારીખે રોણ નક્ષત્ર પૂરું થાય છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને મૃગશીર્ષ અને ત્યારબાદ મિત્રો આદ્રા નક્ષત્ર. તો આદ્રા નક્ષત્રમાં સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી હાલ મિત્રો શક્યતા જોવામાં આવી રહી છે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.